ગઈકાલે ગર્ભગૃહમાં પ્રતિમા સ્થાપિત કરી દીધી પછી રામલલ્લાની પહેલી તસવીર સામે આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યાના રામ મંદિરમાં ગઈકાલે એટલે કે ગુરુવારે ગર્ભગૃહમાં રામલલ્લાની નવી પ્રતિમાને સ્થાપિત કરી દેવામાં આવી અને એ પ્રતિમાને સ્થાપિત કરવામાં 4 કલાક લાગ્યા। નવી મૂર્તિ કેવી છે એના વિશે તો હું તમને વાત કરીશ, પરંતુ જૂની પ્રતિમા જે હતી એનું શું થવાનું છે એના વિશે પણ તમને જાણકારી આપીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, તમે કોઈ પણ નાના બાળકને જુઓ અને એ બાળક તમને એકદમ ક્યુટ લાગે તો તમારા મોઢામાંથી જાત જાતના શબ્દો નીકળી જાય। અદ્ભુત, અનોખો, અદ્વિતીય, મનમોહક એવા જાત જાતના શબ્દો નીકળી જાય। અને આ તો ભગવાન રામના બાળપણની પ્રતિમા છે અને 5 વર્ષના ભગવાન હતા ત્યારની પ્રતિમા છે અને એને રામલલ્લા કહેવામાં આવે છે। તો રામલલ્લાની પ્રતિમા તો અદ્ભુત જ હોવાની। હવે ગઈકાલે ગર્ભગૃહમાં પ્રતિમા સ્થાપિત કરી દીધી પછી રામલલ્લાની પહેલી તસવીર સામે આવી છે અને તમે એ જોઈને દંગ રહી જશો। તમે આમ નિઃશબ્દ થઈ જશો કે ઓહ, કેટલું મનમોહક સ્મિત છે। ભગવાનના માથા પર તિલક છે, હાથમાં ધનુષ બાણ છે અને એની જે સ્માઇલ છે એ તમને પાગલ કરી દેશે। એટલું મસ્ત પ્રતિમાનો જે ફેસ છે કે તમારા મોઢામાંથી ખરેખર નીકળી જ જશે કે ઓહો, અદ્ભુત, અનોખી, અદ્વિતીય, અપ્રતિમ અને નિઃશબ્દ થઈ જાય એવી આ પ્રતિમા છે। દર્શક મિત્રો, હું બોલીશ ને તો એટલા બધા શબ્દો નીકળશે, પરંતુ તમને આ પ્રતિમાની જે તસવીર જોઈને જે ભાવના થશે, જે લાગણી થશે ને એ અવિસ્મરણીય હશે। એટલે તમે તસવીર જોજો, એટલી અદ્ભુત રામલલ્લાની તસવીર છે। અને દર્શક મિત્રો, આખો દેશ આ રામલલ્લાની પ્રતિમાની રાહ જોઈને બેઠો છે, કારણ કે 22 જાન્યુઆરી 2024ના દિવસે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને ભગવાન રામના બાળપણની જે તસવીર આ પ્રતિમા છે રામલલ્લા, એમાં પ્રાણ ફૂંકવાના છે। તો તમે વિચાર કરો કે આહા, કેટલી આ તસવીર છે અને પ્રાણ પ્રતિષ્ઠા પછી તો કદાચ એની સુંદરતા ઓર વધી જશે। હવે આ જે નવી પ્રતિમા છે એના વિશે તમને કેટલીક વસ્તુ જાણવામાં રસ પડશે, તો એના વિશે પણ તમને જાણકારી આપીએ કે આ જે પ્રતિમા છે 51 ઇંચની પ્રતિમા છે અને એનું વજન છે 150 કિલોગ્રામ। હવે આ જે પ્રતિમા છે એ કર્ણાટકના કલાકાર અરુણ યોગીરાજે બનાવી છે અને એમના ફાધર પણ બહુ જાણીતા મૂર્તિકાર હતા અને અરુણ યોગીરાજ પણ આખા દેશભરમાં એક પ્રસિદ્ધ મૂર્તિકાર તરીકે જાણીતા છે। રામ મંદિરનો જે ટ્રસ્ટ છે, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, આ ટ્રસ્ટે 3 મૂર્તિઓ બનાવી હતી અને એમાંથી એક આ અરુણ યોગીરાજની જે મૂર્તિ છે એ પસંદ કરવામાં આવી હતી। હવે આ રામસ્તુતિ છે એમાં રામલલ્લાની ઝલક કેવી છે એની એક લાઈન છે, એ સાંભળવામાં તમને મજા આવશે। એ લાઈન એવી છે કે આજાનું ભુજ સર ચાપ ધર, એટલે આજાનું ભુજ એટલે જેમની ભુજાઓ લાંબી છે, સર એટલે બાણ, ચાપ એટલે ધનુષ અને ધર એટલે હાથમાં રાખવું। ભગવાન રામલલ્લાના હાથની અંદર બાણ, ધનુષ રાખવામાં આવેલા છે અને એમની ભુજાઓ લાંબી છે એવું આ સ્તુતિની અંદર એક લાઈનની અંદર વર્ણન કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, હવે તમારા મનમાં એક સવાલ હશે કે જૂની જે રામલલ્લાની પ્રતિમા હતી તો એનું શું કરવામાં આવશે? તો એમાં એવું જાણવા મળ્યું છે કે આ જે જૂની રામલલ્લાની પ્રતિમા છે એ નવી રામલલ્લાની પ્રતિમાની સાથે ગર્ભગૃહમાં જ રાખવામાં આવશે અને સંભવતઃ જૂની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। જોકે આ બાબતે હજુ આ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ છે એણે કોઈ સ્પષ્ટ ચોખવટ નથી કરી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે જૂની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા સાથે રાખવામાં આવશે। બીજું, આ જે નવી મૂર્તિ છે એને અચલ મૂર્તિ કહેવામાં આવશે અને નવી મૂર્તિ છે એનું નામ ઉત્સવ મૂર્તિ રાખવામાં આવ્યું છે, એટલે એને ઉત્સવ મૂર્તિ તરીકે ઓળખવામાં આવશે। દર્શક મિત્રો,
ફરી એક વખત તમને કહેવાનું મન થાય છે કે આ રામલલ્લાની તસવીર જોઈને તમે એકદમ ખુશીથી ઉછળી પડશો કે અરે વાહ, કેટલું મનમોહક સ્મિત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.